સરકાર દ્વારા કમોસમી વરસાદથી નુકસાન થયેલા ખેતી પાકો માટે સહાયની જાહેરાત બાદ ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યક્ત થઈ છે। તો અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ સહાય પેકેજથી નારાજ થઈને રાજીનામું આપ્યું અને સહાય પેકેજના નામે ખેડૂતોની મશ્કરી ગણાવી ભાજપના નેતાએ લેખિતમાં રાજીનામું આપ્યું। સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર અને ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ રાજીનામું આપતા ભાજપમાં ભડકો થયો છે। ભાજપના પ્રાથમિક સભ્યપદેથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામું મોકલી આપવામાં આવ્યું। રાજીનામાના પત્રમાં 2024ની અતિવૃષ્ટિમાં વહાલા દવાલાની નીતિ અને તબાહ થયેલ ખેડૂતોની સહાય પેકેજથી નારાજ થઈને ચેતન માલાણીએ નારાજગી વ્યક્ત કરી। ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના ધોરણે ચેતન માલાણીએ રાજીનામું આપ્યું। ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી 3 માસ પહેલાં હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું। આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000